તને એવું લાગતું તું હે કે તું મારથી બસી જાય? હા પણ નહીં, તને તો ખબર જ ચાલે કે મારા મનમાં જે હોય એ હું કરીને જ રહું છું. હા હાથ નહીં, મારું તો મગજ દુખે છે, મગજ. હા, મારું તો મગજ દુખે છે પણ તું નથી માનતી. શું કરું? હું ક્યાં જવાનું ના પાડું છું પણ ઉપર જવાનું તારે, બીજે ક્યાંય નથી જગ્યા તારી. હાલ કરે હું જાઉં છું ઓફિસે. આવવામાં થોડું મોડું થશે તો જમવામાં મારી રાહ નહીં જોતા. ઠીક છે, પણ બેટા મોટા મામાનો ફોન આવ્યો હતો કે હું તો એનું ભણવાનું બધું પતી ગયું છે, ડિગ્રી આવી ગઈ છે, તો શહેરમાં આવી જાવ. મામા તમે કેવી વાત કરો? આપણે શહેરમાં જવું જ હોત તો હું ત્યાં જ જઈને ભણત અને ત્યાં જ આગળ મારી ઓફિસ ખોલત. અહીંયા મેં ઓફિસ ચાલુ કરી દીધી છે તો પછી શહેરમાં જવાનો શું મતલબ છે? અને અહીંયા વાંધો શું છે ગામડા? કઈ વાંધો નથી. બસ તો પછી અહીંયા જ રહો ને. અને તમને ખબર જ છે મામા, બહુ સારી રીતે જાણો છો તમે કે મેં અહીંયા જ ઓફિસ કેમ ખોલી છે. આ ગામમાં ઘણા એવા લોકો છે કે જેની સાથે આપણો હિસાબ અધૂરો છે. આ ગામના દરેક પુરુષને એટલી ખબર પડી જ જવી જોઈએ કે કોઈ સ્ત્રી અબળા, લાચાર કે કમજોર નથી હોતી. જ્યાં સુધી મામા મારું આ મિશન પૂરું નહીં થાય ને ત્યાં સુધી તો હું આ ગામમાંથી હટવાની નથી. અને રહી વાત તમારી, તો તમે જઈ શકો છો જો તમને અહીંયા કઈ તકલીફ હોય તો. ના ના બેટા, મને કઈ તકલીફ નથી. સારું, ચલો ઓફિસ જવાનો સમય થઈ ગયો છે, આવવામાં મોડું થશે, તમે ચિંતા ના કરતા. હા પણ બેટા સાચવીને આવજે. જવા દો એમ. હે? જવા દો. જો, મારી વાત સાંભળ, હું કહું એમ નથી કરતી ને એટલે હવે તારે ચાલે હે બીજો જન્મ જ હા બીજો જન્મ બહુ સમજાવી. બેન બસાવી લ્યો ને, મને બસાવી લ્યો ને. મારે નથી મરવું, નથી મરવું. મારી નાખશે મને. કેરોસીનની બસ. અમારો ઘર મને મારી નાખે. મને બસાવી લ્યો ને. મને બસાવી લ્યો ને. મારી નાખશે તમે. મારો ઘર મારું. ત્યાં તો કોઈ નથી. મને બસાવી લ્યો. એક કામ કરો, તમે મારી સાથે ચલો, કોઈ નહીં મારી નાખે. આવો, હું છું ને તમારી સાથે. આવો, બેસો તમે. કોઈ નહીં આવે, હું છું તમારી સાથે. આવો તમે, આવો, બેસો, બેસો. જલ્દી આપજો ને મેડમ. અરે તમે ખોટા ડરો છો. તમે ડરો છો ને એટલે જ તમને ડર આવે છે. ચલો મારા ઘરે આપણે શાંતિથી બેસીને વાત કરીએ. જલ્દી જલ્દી આવજો ને, જલ્દી આવજો. ક્યાં
નહીં તારા. મને શિવતી નહીં મૂકું. અરે બેટા આવી ગઈ. બેસો બેસો. અરે માથે ઉડવાની કઈ જરૂર નથી, બેસો તમે. બેટા કોણ છે આ? મામા, એ તો મને નથી ખબર કે કોણ છે આ. રસ્તામાં જતી હતી અને સામે મળ્યા મને. ભાગતા હતા, કોઈથી ડરતા હતા. શું થયું? અરે તમે મારાથી કેમ ડરો છો? હું તમારું કોઈ નુકસાન કરવા માટે નથી. મન મારી નાખશે. હા શું કહું છું? મન મારી નાખશે. નહીં મૂકે મને. તમે સૌ ને મને. અરે બેટા શાંત થઈ જા, તને અહીંયા કોઈ નહીં મારે. તમે શાંત થઈ જાઓ. મામા, પાણી આપો ને એમને. હા. તમે શાંત થઈ જાઓ. અહીંયા તમને કોઈ મારવાનું નથી. જુઓ, અમે તો તમારી મદદે આવ્યા છીએ. શું ખબર, ભગવાને જ અમને નિમિત્ત કર્યા હશે. લે બેટા. ચા કે શરબત એવું કઈ? આવી જાય ને તો મને મારી નાખે. મને નાટક કરવું બચાવી લે. જુઓ, તમે રડ્યા કરશો તેનો કોઈ રસ્તો નહીં નીકળે. તમે શાંત થઈ જાઓ અને શાંતિથી અમને વાત કરો કે કોણે તમારી સાથે શું કર્યું છે. નાની હતી હમણાં તઈથી મારા મા બાપ નો પતો નથી. એ બનાથ આશ્રમમાં રહીને મોટી થઈ. તમને તો ખબર છે અનાથ આશ્રમમાં એક બાળકની હાલત કેવી હોય છે. નો માનો ખોરો હોય અને નો બાપનો આશરો હોય. એમાંથી જેમ જેમ હું મોટી થઈ ત્યાંથી એક આ કલમો આવ્યો ખ્યાતિ ગુજારે અને મને લઈ ગયો. મારે લગ્ન કર્યા. શું આ શું છે? તમને માર્યા છે કે શું એમણે? અને જ્યારે તમે મને મળ્યા ત્યારની તમારા કપડામાંથી કેરોસીનની વાસ આવે છે. તમારા પર કેરોસીન પણ છાંટવામાં આવ્યું હોય એવું લાગે છે. રોજ દેશી દારૂ પોટલા પી મને ઢોર મારે છે. લગન થયા તે સુધી અટાણું છે. રોજ કે નકરા પારસ ખાધા. તું ઓળખે છે બેટા કોણ છે? નહીં. કોણ છે? આજ ગામમાં શું નામ છે એનું? નાથિયો નામ છે? નાથિયો? અચ્છા, એ શું કામ કરે છે? કામ તો કઈ નથી કરતો. કઈ કામ? દોસ્તારો પાસેથી નકરા દારૂ લઈને વેચે. મને પોતે દારૂ પીને આવે. રોજ મને બહુ મારે. કઈ વાંધો નહીં. જુઓ, તમે રડશો ને તો આનો કોઈ રસ્તો નહીં નીકળે. રડવાથી નહીં, લડવાથી રસ્તા નીકળે છે. અને એ લડવાની શક્તિ આપણે પોતે જ ભેગી કરવી પડે છે. એ મને મારી નાખશે. અમે છીએ. અરે દીકરી, અમે તારી સાથે છીએ. એની ભાળ કાઢી અને ગમે ત્યાંથી શોધીને એને એના પાપની સજા અપાવીશું. જુઓ, મારી વાત સાંભળો. મારી સામે જુઓ. હું પણ તમારી જેમ એક સ્ત્રી જ છું ને. અને હું વકીલ છું. અને તમને ખબર છે, આ કોર્ટ કચેરીના ચક્કરમાંથી જો કોઈ ન્યાય અપાવી શકતું હોય તો એ એક વકીલ જ હોય છે. હું અપાવીશ તમને ન્યાય. પણ હા, એના માટે લડવું તમારે પોતાને જ પડશે. જો તમે એવું વિચારીને બેઠા હોય કે હું જ એના માટે લડીશ અને હું જ જાતે ન્યાય અપાવીશ તો એવું નહીં બને. એ તમને મારી નાખશે. એ બહુ ભૂંડો છે. એને મને કેરોસીન છાંટીને હળગાવી નાખવાનો. બેટા, તમને ખબર છે, મારો પણ એક દિવસ હતો કે જેમાં હું તમારી જેમ ડરતી હતી. મને લાગતું હતું કે મારા જીવનની દોરી એના જ હાથમાં છે. એ ઈચ્છે તો મારે મરી જવાનું, એ ઈચ્છે તો મારે જીવવાનું. પણ મને કોઈએ હિંમત આપી. અને એ હિંમત મને કોણે આપી ખબર છે? મારા મામાએ. જેના લીધે આજે હું એક વકીલ બની શકી છું.
અને હું પણ તમને એ રીતે હિંમત આપીશ. તમારે લડવાનું છે, એના પર પોલીસ કેસ કરવાનો છે. સમજાયું તમને? હા, તમને તો ખબર જ છે ને આ બાયુ માણાનું જીવન કેવું હોય છે. સુલાસાકી કરવાની અને જેમ મરદ કે એમ નહીં છે રાખવાનું. એવું આપણે વિચારી લીધું છે અને નક્કી કરી લીધું છે કે બસ આપણું જીવન આટલામાં જ છે. એવું નથી હોતું. આપણે નક્કી કરીએ ને એવું આપણે જીવી શકીએ. હું પણ તો બાય જ છું ને, હું પણ તમારી જેમ જ છું. બસ ફરક એટલો છે, મેં મારા જીવનની દોરી હવે બીજાના હાથમાં નથી સોંપી. વાતો કરવી બહુ હેરી છે મેડમ. આ બચપણથી મને એક પોલીસ ઓફિસર બનવાનો હતો શોખ. બહુ સપના જોયા, બહુ જોયા. સારું, તમારાથી કંઈ નહીં થાય. એક કામ કરો, તમે જાઓ તમારા પતિ પાસે અને મારી નાખશે, હું નહીં જાઉં. હા વાંધો નહીં ને, તમારે લડવું તો છે નહીં, તો પછી એક જ વિકલ્પ બચે છે કે કેરોસીન છાંટ્યું છે, તમારા પતિને કહો કે દિવાસળી મૂકી દે, એટલે તમારો ખેલ પૂરો થાય. આમ પણ તમે તમારા જીવનની દોરી એના જ હાથમાં તો સોંપેલી છે. એ જ્યારે ઈચ્છે ત્યારે તમને મારી શકે. મામા, એ બેનને મેં જ્યાંથી ઉપાડ્યા હતા ત્યાં જ જઈને એમને મૂકી આવો. ચાલો બેટા. તમે કયો એમ હું કરીશ. મને બસ આવી ગયું. તમે કયો નહીં કરવા તૈયાર છું. હજુ વિચારી લો, કેમ કે મને ખબર છે તમને લોકોને શોખ હોય છે તમારા પતિની પાછળ પૂંછડી પટપટાવીને જેમ કેમ નાચવાનું. ના, તમે કહેશો ને એ કરવા હું તૈયાર છું. બસ મને એનાથી પસાવી ગયો. તો પછી મને વચન આપો કે જેમ હું તમને કહીશ એમ જ ચાલશો અને તમારા પોતાના ન્યાય માટે તમે મારી સાથે પોતાની જ લડાઈ લડશો. હા હા, વસન આપું. વસન આપું છું. હવે ઈ નરા તમને હું દીધો નહીં મૂકું. એને એની સજા અપાવીશ. આજ સુધી એને મને જેટલી હેરાન કરીને એની સજા હું અપાવીશ. મામા, હા બેટા. અમે પોલીસ સ્ટેશન જઈએ છીએ, તમે ઘરનું ધ્યાન રાખજો. બેટા, હમ? એક મિનિટ. મને ગર્વ છે. ચાલો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10. પણ મારી ઘરવાળી નાથા ભાઈ, હા, તમારે ઘરની બાઈક કોક મૂકીને ગયું સાવડો. મને ક્યાં વાંચતા આવડે છે? આખું કંકોત્રી છે. કોના લગ્ન છે તમારે? આ કંકોત્રી નથી પણ આ કઈક નોટિસ જેવું લાગે છે. નોટિસ? હા, હું છે મને ટપણ પડતો માં કઈ આ તમને દેવા આવ્યો છું. મેં તો લ્યો નાથા ભાઈ આપતો જાવ. છે. હા? હા હા. આ મારી ઘરવાળી તો હજી ન આવી, પણ આ કાંઈક નોટિસ આવી. મારી ઘરવાળી ટપકી નહીં કહેવાય ને, બીકમાં નું કઈ નક્કી ન કહેવાય. એનું દિલ આવ નાજુક હતું. પણ આ શું છે, એ પેલા કિશન પાસે જઈ વસાવવું પડશે હો. હા, પછી ગણે આ ભાઈ તું આયા બેઠો છો, હું તારી ઘરે ગયો તો. અરે નાથુ, હા હું કામ હતું કે તું ઘરે ગયો તો મારા? આ કાંક નોટિસ આવી જોતો. નોટિસ હા, કર્યું હોય છે કઈક પરાક્રમ? હું કર્યું તું? હું પરાક્રમ મેં કાંઈ નથી કર્યું. શું છે? લા એ નાથા, હા, તારી બાયડીએ તારી ઉપર કેસ કર્યો છે. પાછું બોલતો. તારી બાયડીએ તારા ઉપર પોલીસ કેસ કર્યો છે. નો કરે તો હું ન કરે? એને ક્યાંમાં કઈ ખબર જ પડે? ખબર ન પડે? હરકું વાંચ લેલા ભાઈ, હરકું કેલા. અરે હું હાસું જ કહું છું, કેસ તો થયો જ છે તારા ઉપર અને બધા કાગળિયા બરાબર છે. ઈ કઈ ભણેલી નથી ને એને કઈ આમાં ખબર નહોતી પડતી. ગોપી ઠક્કર? ગોપી ઠક્કર? લે, મારી વહુનું નામ તો શું છે તને ખબર છે? હે, તારા છે. અરે તારી વહુની વાત નથી કરતો. તો આ જે વકીલ છે ને એનું નામ લખેલું છે. હા, એના થકુ એને કેસ કરાવ્યો છે. અને ઈ કોણ ખબર તને? કોણ? મારી ઘરવાળી હતી કે નહીં, અને અમારું બેનું છૂટું થઈ ગયું. હા, ઈ પછી ભણી ગણીને આ કઈક વકીલ બની છે. કે એને કેસ કર્યો, પણ તારી વહુ વારે તો એમ કેમ? તારી વહુ મારી ઉપર હું કામ કેસ કરે? એને નથી કર્યો. તો અરે તારી ઘરવાળી છે ને એ વકીલ બની ગઈ છે ને એટલે એની પાસે ગઈ અને એની પાસે
જઈને એની મદદ લઈને આ તારા ઉપર કેસ થયો છે. એવું છે હવે હે નહીં ઉભો રે, વિચારવા દે. હા, આવું થોડી થાય. મારા દોસ્તાર ઉપર કેસ હું કામ કરે ઈ? હા, અને ઈ બે માણાને પૂછે એમ કરે, એને પોવાય એમ રે. એને વસમાં પડવાની જરૂરત શું છે? પણ હું તો એને મારી જ નાખવાનો તો પાછો હું ગોતવા ગયો પણ મળે જ નહીં. નકર તો અહીંયા કેદુનો વજન ઓછો થઈ ગયો પણ આ કરી એને બોલ. હાલ તું મારી હાથ છે ને અટાણે તેની પાસે જઈએ. હા, એને કેસ કર્યો છે ને એ વકીલને દબી દઈએ ને. આમે મારે જૂની દાસ છે. તો પછી હા, જયારે મારી યાર છૂટું કર્યું હતું ત્યારે બહુ બધું બોલીને ગઈ હતી. એક મિનિટ આપણી બે દોસ્તાર અને આપણી ઘરવાળીઓ ઈ સામે હે દોસ્તાર ને દુશ્મન એક ગાંઠ થઈ ગઈ છે હે, અને ગાંઠ તોડવી જોઈએ. હાલ. હા શું વિચારે છે આટલું બધું? બોલ. ક્યાંક એવું તો નથી કે તું હજી તારા હસબન્ડને યાદ કરે છે? તને એવું તો નથી લાગતું ને કે અમે આજે કેસ કરાવ્યો છે એ કઈ પરાણે કરાવ્યો છે? ના રે ના બુન, હું મરતો હોય તો માઈ જાય, મરી ગયો. પણ બુન, આ તમે કીધું એમ મેં કર્યું તો છે, પણ એમાં બધું એમ કેમ તો થઈ જાય ને. તને ખબર છે તારા, એક સમયે હું પણ મેરીડ હતી, મારા પણ લગ્ન થયા હતા. જેવો તારો ઘરવાળો છે ને એનાથી 100 ગણો ખરાબ મારો ઘરવાળો. જો હું ત્યારે વકીલ હોત ને તો મેં ક્યારનું એની સામે લડી લીધું હોત. પણ મને મારા મામાએ અક્કલ બહુ મોડી આપી અને બહુ મોડી હું વકીલ બની. છોડે બધું, આ બધા ડિસિઝન લેવા માટે એકદમ મક્કમ મન હોવું જરૂરી છે. અને તું આટલા બધા ટેન્શનમાં નહીં રહે. તું ખુલીને જીવી શકે છે. જેટલું આ ઘર મારું છે ને એટલું જ આ ઘર તારું પણ છે. પણ બુન, આખરે ઘર તો ઘર કહેવાય ને. અરે શું વાતો વળગ્યા છો બે? કઈ નહીં, બહુ ટેન્શનમાં હોય એવું લાગ્યું મને. કેમ? ખબર નહીં. શાનું ટેન્શન છે બેટા? ટેન્શન તો કાંઈ નથી, પણ મને મારું ઘર સાંભળે છે. અહીં હું તો મારી અહીંયા બોસ બનીને કેટલો દાડો પડી રહેશે, અને હા, મને એમ થાય છે કે તમારે હું અહીંયા આવીશ તાલે લગીને તમને લોકોને ઉપાધિત ખરી ને. અરે બેટા, તું જ્યાં સુધી અહીંયા છે ને ત્યાં સુધી ઉપાધિ અમને પણ નથી અને તને પણ નથી. અહીંયાથી જઈશ ને પછી અમને ઉપાધિ થશે. એટલે જ્યાં સુધી અહીંયા છો શાંતિથી ખુલ્લા મને રહે. અને હમણાં તું શું કહેતી હતી? અમને ઉપાધિ? બેટા, જેમ ગોપી મારી ભાણકી છે એમ આજથી તારો પણ હું મામો છું, તું પણ મારી ભાણકી છે. એટલે વિના સંકોચે કોઈ જાતનો ડર રાખ્યા વગર બિંદાસ અહીંયા રહે. આ તારું ઘર છે. આ હારું મેં જીવતા જીવ માં તો નથી જોઈ, પણ બે માં આજ મને મળી ગયા. અને તારા થોડા સમયમાં એ લોકોની અકલ ઠેકાણે આવી જશે. પછી તને ક્યારેય હેરાન નહીં કરે. પછી તો ખુશીથી જજે તારા ઘરે. પણ જ્યાં સુધી આ મામલો શાંત નથી થતો ને ત્યાં સુધી તારે અહીંયા જ રહેવાનું છે. ગોપીબેન, ખોટું ન લગાડતા, પણ હું તમને કહું, મારે મુવા પાસે નથી જાવું. તો વધારે સારું, તું અહીંયા કાયમ અમારા ઘરે રહી શકે છે. ના, હું તો મારી ઉપર બોસ બનીને ન રહી શકું. આ હું તમને કહું, હું અનાથ આશ્રમમાંથી ભલે આવી હોય, પણ એ જે રહે છે ને એ ઘર મારું જ છે. અરે તારે અમારા ઘરમાં બોસ બનીને નથી રહેવાનું, તારે તો મારી ગોપીનો હથવાડો બનીને રહેવાનું છે. અને હા, તને જ્યારે એમ લાગે કે તારે ફરીથી બીજા લગ્ન કરવા છે તો ત્યાં છૂટાછેડા કરીને મારા મામા ખુદ તારું કન્યાદાન કરશે. ના, હું હવે મારે લગ્ન કરવા નથી. આ એકવાર લગ્ન કરીને મારો ભાવ બગાડીને મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા. સારું મામા, તમે લોકો હવે વાત કરજો, મારે બહાર જવું છે, મોડું થાય છે. હા બેટા, લે આ તારું સુરક્ષા કવચ પહેરી લે.
ચલો ધારાનું ધ્યાન રાખજો હો. બાય. ધ્યાન રાખજો. ગોપીબેન બહુ હારા છે, ભગવાન એને હારે રહે. જો બેટા એક વાત કહું, ગોપી જ્યારે એની જિંદગીમાં કમજોર થઈ ગઈ હતી ને ત્યારે મેં એને હિંમત આપી અને એને ઊભી કરી હતી. અને તારા જીવનમાં તું જ્યારે કમજોર થઈ ત્યારે ગોપીએ તને હિંમત આપીને ઊભી રાખી છે. તો તું ને ગોપી બંને મળી અને કેટલી બધી દીકરીઓની હિંમત આપીને ઊભી રાખી શકશો. એ વાત તો હાસી કરી હો મામા તમે. મારે છે ને નાનપણથી એક જ સપનું હતું, પોલીસ અફસર બનવાનું. પણ એ સપનું આમ તો મારું પૂરું ન થયું. પણ હું ગોપીબેન હારે કામ કરીશ ને તો મને ઘણું બધું આવડી જાય કા. અને એ પછી અમે બે મળીને આના જેવા હોય ને અમારા ઘર જેવા એને ઢમઢો ઢોળી નાખશું. ઠીક છે બેટા, હવે તું આરામ કર, હું જરાક છાપ વાંચી લઉં. હા, તમારે ખાવું છે તો કંઈક બનાવી. ના ના, મેં નાસ્તો કરી લીધો છે, હા, તું જા આરામ કર. હાલ ને તોય ગોપીબેન આવે ને તો એને હાટું મસ્તીના અડદિયા કરી નાખું. એને ઉમે બહુ ભાવે છે કા. હાલ. મામા મામા મોઢું બંધ કર, ઊમો પાડ. મામા હે મામા બંટા, હા એ કોણ છો તમે? મામા કેમ ઓળખાણ નથી પડતી? પડી ગઈ ઓળખાણ. સાંભળી લ્યો, લાયક એમ મારો ઉપર હાથ પડતો. આવું નથી કર્યું, હે? આ ગોપી હે? ગોપીએ ત્રાસ કર્યો, હે? અને આ મારો દીકરો છે, સમજ્યા તમે? તો હું જ્યારે આ કામ નહીં કરું, ત્યારે હું જે કહું આ કરી લે. મામા ક્યાં મામા? આ જો મામો. હા હવે બોલ, ક્યાં છે ગોપી? હે એને બોલાવી લે, એટલે હારવાર એનું કામ પતાવી દે. ગોપી, એ ગોપી, અત્યારે આયા કોઈ નથી, અત્યારે તો એક જ છે. અરે એક જ છે એટલે મારે બદલો લેવાનો છે ને યારે. પેલા ભાઈ બદલો પછી લેજે ને, પેલા આનું કામ કરવાનું છે. અરે હું તારી હારે આવ્યો હું કામ? હા બધું છે ને કરતા હરતા ઈ જ છે. હા તારી બાયડીને કઈ ખબર નહોતી પડતી, એને કીધું એટલે કેસ થયો તારી ઉપર. આપણ આ કઈ દેખાય છે? ગોપી દેખાય? એ અત્યારે આ એક જ દેખાય. દરેક ઉપર આવી ગઈ હો. હાલ, હાલ, હાલ. નહીં, જા. કિશન અને ધારા, એનો મતલબ કે એની સાથે જે છે એ જ ધારાનો હસબન્ડ હશે. કિશન, મને લાગ્યું કે સમયે તમને સુધારી દીધા હશે, પણ નહીં. સૌથી પહેલી સજા તો તમને જ મળવી જોઈતી હતી. ભૂલ થઈ ગઈ મારી કે વકીલ બન્યા પછી પણ મેં તમારા ઉપર કોઈ જ એક્શન ના લીધા. પણ નહીં, જે ભૂલ મેં પહેલા કરી એ ભૂલ હવે હું ફરીથી નહીં કરું. ધારાના હસબન્ડની સાથે મારો બદલો પણ આજે પૂરો થશે. મારે નથી આવવું. આ ગયા જન્મનું કઈ બાકી છે? હાચું બોલ તું. હે? તને પૂછું છું. આ ગોપીબેન આવશે ને તમને મેમત ને છોડશે નહીં. જો તમારું મારું મારીને કસુંબર કરી નાખશે. શું કરશે ઈ? હે? હા છે ને એને જ તે તને વધારે ચડાવી છે. રહેવા દે, આ કેસ પાછો લઈ લેજે અને કોઈની આશા ન રાખતી. કેસ તો હું પાછો લઈશ જ નહીં. કેસ પાછો લેવાની જ ક્યાં વાત આવે? આ ધરતી ઉપર રે તો કેસ પાછો લે ને.
તમે કાઈ કરી નહીં શકો મારો વાડો વાકો નહીં કરી શકો જો આજ કરે તો છે ને ઘાસ લે રૂ પછી જો આ ખરેખર આ તારી બાયડી આટલું બોલતી હતી પેલા હે નહીં હા પાણી પી ગઈ છે એનું એટલે જ તે આટલી બધી સગી ગઈ છે બાકી આવું કોઈથી કરીએ કે તારી આમ કોઈ નો કરીએ કેવો તમે યાદ રાખજો ને આવવા દ્યો મેં છે ને લખાણ કરાવી જ રાખ્યું હે તમારું અને પોલીસ આવતી જઈ છે બેયને જો ઢોર માર મારીને જેલ હવાલે નો કરે તો કેજો એ મેં છે ને મગજમાં લખી નાખ્યું છે કે હવે છે ને તારું પૂરું કરવાનું છે સમજી કે નહીં જો હાથ તો ગઈ જ હો તમારે જેટલી રાક્ષસ વેડા કરવા હોય ને એટલે કરી લ્યો હા પછી હમણાં જો આવી ગયો તમારો કાર આવી ગઈ એટલે અને આ તો સૂટ બૂટ મે આયા કરૈયા પણ હું કહું હા ઘાસ લે તું ડબલું એક જ છે હા પણ મારી જોર થયા ને હા જોર આવી ગયું લાગે છે તું સુધરો નહીં હે ને અને હવે તો આશા નથી રાખવા જેવી કે તું સુધરીશ મને લાગ્યું હતું કે સમય તને સુધારશે પણ તે મને સમજાવી દીધું કે માણસે જ માણસને સુધારવો પડે છે સમય પોતાને જ બનવું પડે છે સીધી રીતે તું સમજી જાય છે કે પછી તને તે આ દંડાની ભાષા જ સમજાશે એ તું આ ઘર છે ને મારું છે અને મારા ઘરમાં મારી રજા હોય ને ઈ તાણીથી બોલી શકે હો આ ઘર મારું છે તારું નહીં કરો કરવા મળી હા પાવર આવ્યો કે નહીં હે એટલે હા બીજું કઈ કહેવાનું છે હે હા ઘણી ઘણી હું કરી લીધું તારા જેવા કેટલાયને એની ઓકાત બતાવી દીધી હો હા જેને ઘરના કામ કરી શકો તમે બીજું કઈ થાય નહીં તમારાથી આ હાથમાં લાકડી હારી નથી લાગતી અને તું મારી સામે આમ પાવરથી વાત કરી તો હું કઈ નમતું લઈ લે એમ ગોપીબેન સાચી વાત છે લાકડી સારી નથી લાગતી હવે છે ને આ હાથથી ખાલી કામ જ થાય કે કેમ બાયુના હાથમાં આટલી બધી તાકાત તો ન જ હોવી જોઈએ તમે મર્દ પોતાને હા ગોપીબેન હું સમજે છે એને તો હું જ મારીશ તમે એ પણ બહુ મેં તારા હાથનો માર ખાઈ લીધો બહુ આજ તો તને જીવતો નહીં મૂકું હે તાત્યા મારો કાન ગયો એક બોલ તો હવે નાચી સંભળાણું કે બે કામ ગયા કોપી કોપી હાથને ને દે તો કહી દઉં છું ના ના હાથની અડાડ લાકડી અડાડ મારો ચોપ હા તને કહી દઉં છું હા મારે ને તારે તો ક્યારનું આપણે કાંઈ લેવા દેવા નથી અને આ તો મારો ભાઈ બંધ હતો એટલે હું આવ્યો તો હે તો કેસ કર્યો તો ને એની માથે આ તો કેસ આટું થઈને આવ્યો તો બાકી મારે હું આને જે કરવું હોય એ કરે મને જવા દે આને દારૂના લતે છે ને આને જ ચડાવ્યો તો હા ઈ જ છે આને તો ઓળખતી જોઈ ને આજ તો હતો મારો બાયલો ઘરવાળો આ તો મારો ઘરવાળો છે તો ગોપીબેન આને જીવતા નથી મૂકવા આઈસ જૂના ઘણા હિસાબ બાકી છે કિશન યાદ હશે ને આવી જા મેદાનમાં કયા હિસાબ કેવા હિસાબ યાદ છે ને જો શું કીધું તું તે કે ભૂલી ગયો કિશન ભાવ મામા શું થયું છે કેમ લડે છે કિશન અરે જમાઈ તમે કેમ મને ફોન કરીને બોલાયો કિશન મને માર્યું મામા તારી પર હાથ ઉપાડ્યો
હા આ પરાક્રમ જ એવા કરે છે તો હું કરવાનું આની પૂજા કરવાની હું પરાક્રમ કર્યા કેમ આ લગ્ન કરાવ્યા તમે તો પરણીને ઘરમાં રહેવું જોઈએ ને આ ભણવાનું ભૂત ક્યાંથી ચડ્યું છે ને બસ હો જમાઈ હવે ફરી વખત હાથ ઉપાડતા વિચાર કરજો તકલીફ શું છે એની વાત કરો ભણવાના બાને બાર છોકરાઓએ ફરવું એ હારી વાત કહેવાય આવા સંસ્કાર છે આના લે એટલે એમ કે ખાલી બાનું કરે છે ભણી હું કરી લે આ હે જરૂર છે કઈ ઘરમાં મારે જરૂર છે કે આ ભણે અને મારી પાસે રૂપિયાની કોઈ આશા છે ભણીની કરી હું લેવાનું છે અને નો ભણે તેને વાંધો હું છે અને ભણે તો તમને વાંધો હું છે મને ત્યાંથી વાંધો નહોતો મને પણ ભણે છે એની હારવાર હા જેના બધા ભાઈબંધો હે જેને ખબર નહીં શું કહેવાય ઇંગ્લિશમાં બધા બોલે અને બહાર ફરવા જાય હારવાર રખડે મોઢું આવવું કરે આ ગામ સમાજમાં વાતો થાય છે મારી તમને જે વસ્તુની ભાન નથી ને એની વાતો નહીં કરો કોલેજમાં દીકરા દીકરી ભણતા હોય ને તો એનો મતલબ એવો નહીં કે છોકરાઓને રખડવા જાય છે પણ એ બધા સહાધ્યાયીઓ કહેવાય અને સાથે રમતા હોય વાતો કરતા હોય બેસતા હોય પણ તમારી નજરમાં ખરાબી હોય ને એટલે એ તમને ખરાબ લાગે વાહ ખરેખર મને ખબર જ હતી કે તમને બોલાવીશ ને તમારી પાસે આવા શબ્દો જ નીકળશે પાણીનું ઊંચું જ રાખશો અરે સકુની મામા જેવું કામ નહીં કર મામા અને સાંભળજો એટલે જ બોલાવ્યા છે કાન લઈ જાઓ અહીંયા નથી જોતી મારે આ કારણ કે છે ને સ્ત્રી લગ્ન કરીને જ્યારે ઘરમાં આવે ને એને બીજું કઈ કામ ન કરવાનું હોય આ પેન ઉપાડશે હે અને આ કઈ કરશે એમ બિલકુલ નહીં આને ખાલી ચૂલો સંભાળવાનો હોય અને ઘરનું ધ્યાન રાખવાનું હોય ઘરના કામ કરવાના હોય બીજું કાંઈ નહીં પત્યું તારું પત્યું હવે પતી ગયું તો સાંભળ હા આ દીકરીને લાયક આ ઘર નથી એટલે હું એને લઈને તો જાઉં છું પણ યાદ રાખજે એક દિવસ મોઢું વીલું કરી અને મારી ટેલિયરો આવવું પડે તારે એવો દિવસ કોઈ દી નો આવે હું તને એ દિવસ બતાવીશ મારી દીકરીને ભણાવી ગણાવી અને વકીલ બનાવીશ અને એક દિવસ તું કરગર તો મારા ફળિયામાં ન આવે તો મને ફટ કેજે આવતા નહીં ક્યારે પાછા અને મને મહેરબાની કરીને બોલાવતા નહીં મામા સમય સાથે સુધરી જશે મારે પાછું નથી આવવું આ વ્યક્તિ સુધરે એવું તને લાગે છે એને તારે સુધારવો પડશે ચાલ એક બાઈને ખાલી ખાવાનું જ બનાવવાનું હોય એક બાઈને રાત્રે પોતાના ધણીને ખાલી ખુશ જ કરવાનો હોય યાદ આવ્યું કે યાદ અપાવું યાદ છે મરવું છે કે જીવતું જાવું છે હું જાઉં છું ને બહુ રીબાવી લીધી તે મને બહુ મેં તારા હાથનો માર ખાઈ લીધો હું કીધું તું અનાથ છો ને તારું કોઈ નથી તને બસાવવા વાળું કોઈ નથી તારા આજો રોજ મેં કાનુડાની પૂજા કરી ને આજ આ બેનના રૂપમાં કાનુડો જ મને બસાવવા આવ્યો છે બેન હાલો તમારે આજ હું એફઆઈઆર લખાવીશ જ અને કઈશ અને મારિયા પર કેવા કેવા જુલમ કર્યા છે મને કઈ રીતે મારી છે અને છે ને આમ નહીં મૂકીએ અને તો હું જીવતો જ મારી નાખીશ તારા રેવા દે ઉભો થા દુખે છે પગ તારા કાનૂન આપણે હાથમાં ન લેવાનો હોય એટલી તો વકીલાત કરે મને બુદ્ધિ છે પણ તારા જેવા બૈરાઓને ખાલી રોટલી શાક બનાવવાવાળા સમજતા હતા ને આ કચરા પોતું કરી શકે એવું સમજતા હતા ને એટલે સાબિત કરવું તું કે બૈરાવ કંઈ પણ કરી શકે સમજાણું નીકળ અહીંથી જા બાઈલા તારું કારું મોઢું લઈને ક્યારે મારી પાસે નહીં આવતો પાછો તારા હવે આપણે અહીંયાથી જશું સીધા પોલીસ સ્ટેશન અને એને કરાવશું અરેસ્ટ અને આ ઘર ઉપર પણ તારો જ હક છે લગ્ન કરીને લાવ્યો છે ને અહીંયા જ રહીશ તું હાલો